ઘણાને આ લોકગીત એવું લાગતું હશે કે નાનકડી વહુ વળી રામ રામ બોલતી હશે. હકીકતમાં હરિભજન થકી જે છોટા હોય એ મોટા ગણાય ને. નાનું માણસ કંઈક બોલતું હોય ને સમજવા જેવું હોય તો સાંભળવું જોઈએ, કે એવું નથી કે આપણે મોટા મોટા બોલીએ તો જ સાચું હોય. હીરસાગર દાદાની ઉંમર હાવ નાની અડધી અને ઉગારામ દાદાની ડબલ, તો ગુરુ નાના શિષ્ય મોટા, તો ચમનો હાથો મળી ગયો હશે કો હે. પોતાનાથી નાના છે છતાં એમને સદગુરુ તરીકે સ્વીકારી લીધા ને. પાર પડી ગયા ને ઉગમ ફોજ એવો આંબો ઉભો કરી દીધો. એટલે ભક્તિ નાનપણમાં જ કરાય. નાના હતા ધ્રુવજી, નાના હતા પહેલાદજી, પણ પ્રભુજીને વાલા હતા બંને બટુકજી. તમારે જોજો ગલુડિયું નાનું હોય ને ત્યારે આપણને બહુ વાલું લાગે, લાગે ને. આપણને હોંશે આમ ખોળામાં લઈને બેહવાનું મન થાય, ઉપર હાથ ફેરવવાનું મન થાય. ઓલી ઘણા તો ભેળા ગાટલું નાખીને હુએ થાય. પણ નાનું હોય ત્યાં સુધી એનું એ ભડભાદર થાય અને સહેજ અવાજ કરતા આપણને એમ થાય કે આહા આ બંધ થાય સારું. તો કોઈ નાખી દે ને આપણે એમ. આ જગતની અંદર ભલે નાનું હોય, નાનું પણ રહીનો દાણો, આપણે એવું કહીએ છીએ ને, આપણે કહેવત છે. અને ખરેખર આપણા ઘડિયાની જે વડવાઓની કહેવત છે ને એ બધા મહામંત્ર જ છે. સમજાય ને તો બધાય એમાં ઘણોય ગરજ છે, અને ગરજની અંદરથી અરજ ઘણાય નીકળે છે. એટલે ભક્તિ નાનપણમાં કરવી એમ. બાકી તો પછી ગળપણમાં દેખાઈ બાજુ ના હોય નહીં, ઘરમાં કોઈ ગણતું ના હોય કે બાપુ અમે કંઈક આમ સવારે જઈને બેહો ને તો સારું. એટલે આમે બહુ સમજીને પછી આપણે જ જતું રવાય. એટલે ગળપણમાં ભક્તિ એ તો ના છૂટકે કરનારા છે. હકીકતમાં જેને જેને બાળપણમાં ભક્તિ કરી ને એ પૂર્વના અભ્યાસી હોય છે. આપણને એવું લાગે કે આમ કેમ આમ કેમ, પણ ના, એવું નથી હોતું. એ પૂર્વનો અભ્યાસી જીવાત્મા હોય છે, એને હઠ ભક્તિ લાગુ પડે. બાકી ત્રણ પગાળા થયા ને તો આ શું જય ગુરુદેવ વાળા શું લઈ હાલ્યા છે કે લે આ મહિને ને મહિને આટલું ખર્ચ, 25,000 ને 50,000 રૂપિયા ખર્ચ થતું હોય છે. હવે ખર્ચ આપણે કરવાનો, કેલ્ક્યુલેટર લઈ એવડાય હિસાબ કરતા હોય હે. એટલે એવું નથી હાવા. બહુ વિચારવા જેવી બાબત છે. સંત સમાગમ કાયમ કરવાનો શું કામ કીધો? કારણ કે મહાપુરુષના જે અનુભવના જે શબ્દો છે એ બ્રહ્મ વાક્ય છે. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછ્યું હતું તમે વેદને વાંચ્યા છે, જાણો છો? રામકૃષ્ણ કે મેં વેદને જોયા નથી. જે 4 પુસ્તકો છે એ મેં જોયા નથી, પણ હું બોલું છું એ વેદ થઈ જાય. એમ અનુભવના એટલે આત્મ સ્વરૂપના અનુભવના જે શબ્દો છે એ મહાપુરુષોના વેદ વાક્ય બન્યા છે. આ વાણી આપણને મીઠી કેમ લાગે? કે આત્માનો ઉદ્ગાર છે. ચેતન સ્વરૂપને ઓળખીને પછી આ બોલ્યા છે.
બાકી અમારા ગામમાં એક ડોક્ટર સાહેબ હતા, એ તો ગરબો બનાવતા હતા અને કેટલી વાણી એમને બનાવેલી હે. અને એ વાણી આપણને સંભળાવવાનું પછી આપણને એમ થાય કે આના બધા ગળો ફાવો ખાઈને મરી જવું સારું. ગરબો બોલો અમારા ગામનો, એક કડી બોલું, કંટાળી ના જતા હો. નળ મારે થલ ગામ રળિયામણું રે, ભોગે બિરાજે ઘોઘા બાપ, નળ માર. આવી વાણી બોલો, આમાં શું સાર? ઘોઘા ઘોઘા બાપ છે એમાં ખીદડે બિરાજે ખેતરપાળ, નળમાં ખીદડે ખેતરપાળ જ હોય ને તાર બીજું કોણ હોય? ડેલીએ બિરાજે ડોહલી માત, ભાઈ ભાઈ. આમાં શું સાર આપણે કાઢવો એમ. પણ સંતોના જે વાક્યો છે એ શબ્દની ટંકશાળ ઉઠે પરાને પારથી. હંસો ઉલટ સોહમ હો, આ માળા છે ઘટમાં. મહાપુરુષોના જે શબ્દો છે એ જથારથ વચનની જેને શાન જેને જાણે એને અસર થાય ને. આ વાણી કોને મીઠી લાગે? કે જેને મહાપુરુષના વાક્યો એટલે વચનને જેને ચાખ્યા, અનુભવ્યા છે ને, એને ખબર પડે, એને અસર થાય. બાકી આપણે વાત કરી હતી ને તેથી કે મોરલી ગમે એમ વાદી વગાડે નહીં. એ કરંડિયામાં આંધળી સાકરણ હોય, એ વાતમાં માલ છે ભલામણ હે. એમ આ શબ્દો જેને અસર કરતા હોય ને, ઘાયલ કી ગત કોઈ ઘાયલ જાણે, સખીરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. આ દર્દની બીજાને શું ખબર હોય? એમ નાનકડી વહુ ઘરમાં રામ રામ બોલતી હોય તો ઓલામ નહીં થાય, પણ આપણને ધોળા આયા અને આજકાલની આ વહુ અને રામનું નામ બોલે, આ કેવી વાત કહેવાય? એટલે આને વળગાડે છે એમ. આવડા એવું સમજતા હતા કે આ બઈને તાનું વળગેલું હોય. એટલે આ બિચારી સવારના પોરમાં આ રામ રામ બોલે છે અને ડોલે છે. અને ઘણા નવાઈ જેવું જ લાગે, પણ હકીકતમાં આ તો જેને અનુભવી કોઈ સદગુરુ સંત મળ્યા હોય ને, એને ખબર હોય કે આ શું છે એમ. બાકીને એવું લાગે કે આ કંઈક વળગાડ જેવું હશે એમ. એક રાજાના રાજમાં એવા રાજાને ગુરુ મળ્યા છે, એવી તરકીબ બતાવેલી. મહારાજાને એવી શાન બતાવેલી કે સવારમાં વહેલા ઉઠીને ધોકા પસાડો તો જ દી ઉગે, નહીતર દી ઉગે નહીં. એટલે રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાઈ દીધો, ઢોલ વગાડીને હાથ પડાવી દીધો, ભાઈ હવે કાલથી બધાય વહેલા ઉઠીને ધોકા પસાડજો તો જ દી ઉગશે. અને જે ધોકા ના પસાડે ને એને મહારાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢે. આવો વટહુકમ બહાર પાડી દીધો. એટલે જે ઉઠે ને વહેલા એ બધા ધોકા પસાડે. ભાઈ ઉઠે તો ભાઈ ધોકા પસાડે, બાઈ ઉઠે તો બાઈ ધોકા પસાડે, બેન ઉઠે તો બેન ધોકા પસાડે, નાના છોકરા સૈયા દાદા દાદી બધાય ધોકા પસાડે. આવો રિવાજ થઈ ગયો. વર્ષો થઈ ગયા. આમ નામ જૂની પરંપરા થઈ ગઈ આવી નથી. આપણે જૂની પરંપરામાં હજુ આપણે ભાદરવી એમાં આવે એટલે પીપળાનું પાણી નથી રેડતા. આ ધોકા જ પસાડી છો.
એવું નથી આપણે વિચારતા કે ભાદરવી અમાસદ આપણા આતાના આપણે પાણી પાયું, આડા દાડે આતાનું શું થતું હશે? ઉનાળામાં તો કલાકે આતાનું પાણી જોઈએ ને. આ કાઠિયાવાડી શબ્દ આતા. શું થતું હશે? અરે ભલામણા જીવતા હતા તેથી દાડામાં એક લોટો પાણી પાયું જ ન તો આ પૂછડે પાણી ના રેડવું પડે, આ પીપળે પાણી ના રેડવું પડે. પણ આ પરંપરાથી આવી અજ્ઞાનતા એ ઘર કરી દે. આ ધોકા જ પછાડીએ છીએ આપણે. આને વિચારતા નથી. એમ આવી પરંપરાથી આપણે આવી એક ઘેડ પડી દે ને, ઊંડા ઓલા ધરા કેમ ચીલા પડી ગયા હોય એમ. રાજાનો દીવાન ને દીવાનનો દીકરો પરદેશ ધન કમાવા માટે ગયો. ત્યાં હારી એવી કમાણી કરી અને એની આને લગ્ન કરી લીધેલા. એ બાઈને લઈને આપણા દેશમાં એટલે પોતાના વતનમાં આવ્યો. પોતાના સગા સંબંધી કુટુંબીજનોને મળ્યો. અવનવી વાતો મોડા સુધી કરી. મોડાથી બધા હુઈ ગયા. પણ આ બાય હવના પ્યાલા વહેલી ઉઠી પરોડીએ અને સીધી પથારીમાં ધ્યાન સ્મરણ કરવા માટે બેસી ગઈ. અને એવા ગુરુ મળ્યા હશે આ બાઈને કે ઉઠીને પેલું હરિનું નામ પછી બીજું કામ. એટલે ધ્યાન સ્મરણમાં બેઠી ત્યાં તો પાછળથી ઓલો એનો સસરો દીવાન હતો. દીવાન જાગ્યા ને એને ખોણામાંથી ધોકો ઉપાડ્યો, 4 ધોકા ઉંબરામ નાખ્યા. આ ભાઈ તો જોઈ રહી કે મારા સસરાનું મગજ કામ નહીં કરતું હોય, કઈ બીમારી છે મગજની. હજુ આમ જ્યાં વિચાર કરતા હાઉ બાઈ જાગ્યા. એમને એ ધોકો ઉપાડે ને એમને તે બરોબર ઉંબરામાં 4 ધોકા નાખ્યા. આ બહુ વિચાર કરે મારા સાસુ ને સસરા ને બેયને મગજની તકલીફ લાગે છે. આવું જ્યાં હજુ વિચાર કરે ત્યાં તો નણંદબાઈ જાગ્યા. એમને એ ધોકો ઉપાડે ને એમને 4 ધોકા પસાડ્યા. થોડીક વાર થઈ ત્યાં નાનો દિયરીઓ જાગ્યો. એને 4 ધોકા ઉંબરામાં ફસાડ્યા. થોડીક વાર થઈ તા એ બાઈનો ઘરવાળા એ જાગ્યા. એ તો આનો હેવાયો હતો, ભલે વિદેશ કમાવા ગયો. તુંબડિયા સબ તીરથ ચલે આઈ. બાપ કડવાશ ના જાય હો. હા ભલે ગમે એટલું બહાર ફરી આયા, સંતોનો શેડો છો. આ હાથવાનો ઘરના ઘરે જે થાય એવું છે. બાકી દુનિયામાં કોઈ ક્યાં તું ઢૂંઢે બંધે, મેં તો તેરે પાસ હું. આ ઘરવાળો જાગ્યો ને એને ખોણામાં ધોકો પડ્યો, ઉપાડ્યો ભાઈ અને એને 4 ધોકા નાખ્યા. આ ભાઈ તો હાવ વિચારમાં જ પડી જાય કે આખા ઘરના સભ્યો જેટલા જાગ્યા એ બધાએ ધોકા પસાડ્યા, તો આનું શું હશે એમ. હળવે કરીને પછી કે ઘરવાળાને પૂછ્યું કે હે મિસ્ટર, તમે આ જાગીને આખા ઘરના એ ધોકા પસાડ્યા એનું શું છે? બોલ્યો કે માય વાઇફ સીમા હેદર, અહીંયા એવો રિવાજ છે કે ધોકા પસાડ્યા વગર દિવસ ઉગતો નથી. કે એવું જ કઈ હોતું હોય છે કે ના, અહીં મહારાજાનો વટ હુકમ છે, ધોકા પસાડો તો જ દી ઉગે, ધોકા ના પસાડે ને ઘાણીએ ગાલીને તેલ કાઢવામાં આવે. બાઈને તાણે ખબર પડી કે ઓહો, આ તો બધી આટલી બધી અજ્ઞાનતા અને મહારાજાનું પ્રેશર દબાણ છે એટલા બધા ધોકા પસાડસ. પણ આમને એકથી સાચી સમજણ તો આપવી જ છે. જો લાગી જાય તો 12 મહિને ને 12 મહિને ઉંબરા ના બદલાવા પડે, ઉતાર બોલાવા ના પડે. એટલે આમને સાચી સમજણ તો આપવી જ છે. એટલે હળવે કરીને પોતાના સસરા દીવાનની પાસે જઈને કહે છે કે હે બાપુજી, આ બધાય તમે ધોકા હવારમાં કેમ પસાડો? કે પણ આ મહારાજાનો વટ હુકમ છે, ધોકા પસાડવા જ પડે ને. ધોકા ના પસાડે દી ના ઉડે, અને ધોકા ના પસાડે ને ઘાણીએ ગાલીને
તેલ કાઢવામાં આવે. બાઈ કે બાપુજી ઠીક છે, મહારાજાને એવા કોઈ ગુરુ મળ્યા હશે કે ધોકા પછાડ્યા વગર દી ના ઉગે, પણ મને એવા ગુરુ મળ્યા છે કે ધોકા ના પછાડવા પડે ને દી ઉગી જાય તો. અને ખરેખર સાચી વાત છે. સદગુરુએ જે શાન બતાવી એમાં ભાવ જાગન જો સુરતાનો તાર હાંધી દો તો અનુભવનો દી ઉગી જાય એવું છે. આમાં ક્રિયા કરાવવા કછું ભી નાહી અને સહજ મેં પીવું કો પાયા મોહે આનંદ અદ્ભુત આયા. કાંઈ લબાસો ભેળો રાખવાની જરૂર નથી. નામની જે ઉપાસના બતાવી છે એ અષ્ટાંગ યોગનો બાપ છે. એટલે આ બાઈ દિવાન સસરાને કહે છે, બાપુજી આ બધી ધડાપી મટી જાય, વહેલા ઉઠી અને ધોકા પછાડવા ના પડે અને દી ઉગી જાય, તમને વાંધો શું છે? દિવાન સસરા કે જો બહુ દીકરા આ વાત કરીએ કર્યો, ફરીને આ વાત કરતા નહીં. જો મહારાજાને ખબર પડી તો આખા ઘરના ગાણીએ ગાલીને તેલ કાઢશે. આ બાઈને એમ થયું, ઓહો આય હજુ તો અજ્ઞાન છે. દિવાન સસરા કે પણ અમે આ 70-80 વર્ષ પહોંચ્યા તોય ધોકા પછાડીએ છીએ અને તમને જવાન જોત ને આળા શું? હે, અમારા વડવાએ ધોકા પછાડીને મરી ગયા અને તમને આળા છે નહીં કે ધોકા પછાડીને મરી ગયા. એટલે જ કહું છું કે ધોકા પછાડવા ના પડે અને દી ઉગી જાય તો તમને વાંધો શું છે? પણ આ ઊંડા ચીલા ઉતરી ગયેલા હતા હો. ઘણા એના ઊંડા છે ને, આપણે ગામમાં ઊંડા ચીલા ઉતરી જાય ને ગાડામાં ઉતરી જાય પછી ગમે એવા લોટકા ગોલ્યા ધોળ્યા હોય ને તોય ઊંધું ભાગી નાખે પણ ગાડા પાસા ના વળે. એમ હવે ગાડા પાસા વળે એવા અમારા આટલી ઉંમરે ગુરુ કરાય? આ ગાડા પાસા ના વળે હો. આ ઊંડા ધરા ઉતરી ગયા છે. ધરો કહાતો જાય પણ હવે એમ આવું છે આમાંય તે. એટલે આ રાજાનું એક દબાણ, પ્રેશર અને અજ્ઞાનતા ઘર કરી ગયું હોય એ એકદમ સમજે એમ નથી. એટલે આ બાઈ કે એક દી થડે ઘા નાખવો છે. જો સમજી જાય તો આપણો દા ફાઈ જાય. એટલે એક દિવસનો મોકો જોઈ અને રાજ દરબારમાં પહોંચી જઈ. હો આ બાઈ જઈને રાજમાતાને ખોળો પાથરીને પગે લાગી જય માતાજી કર્યા, પ્રદક્ષિણા કરી. એટલે રાજમાતા ખુશ થયા. ઓહો કે હું તમારા દિવાન સાહેબ છે ને એમના દીકરાની વહુ છું, પરદેશ મારું પિયર છે ને હમણાં જ અમે લગ્ન કરીને આવ્યા છે, તમારા દર્શન આવીશું. બા સાહેબ મહારાજા ક્યાં? એ અંતપુરમાં. એમને બોલાવી દો ને હું દર્શન આવીશ. એટલે બા સાહેબે મહારાજાને બોલાયા. મહારાજા આયા પોતાના સિંહાસન ઉપર બેઠા અને આ બાઈ તો એમને ખોળો પાથરીને પગે લાગી, પ્રદક્ષિણા કરી, જય માતાજી કર્યા. મહારાજા પણ ખુશ થયા કે હું તમારા દિવાન સાહેબના દીકરાની વહુ છું, પરદેશ મારું પિયર છે, માવતર છે અને હમણાં જ અમે લગ્ન કરીને આવ્યા છીએ. મહારાજા આપના દર્શને આવી હતી, એક વાત પૂછવી છે, પૂછું? મહારાજા કે પૂછો. કે બાપુ મેં એવું સાંભળ્યું છે કે આ રાજના મહારાજાને કોઈ એવા ગુરુ મળ્યા કે ધોકા પછાડે તો જ દી ઉગે. કે હા બહુ દીકરા એ સાચી વાત છે. વર્ષોથી આ પરંપરા હાલી આવે છે. મારી રૈયત, આખું નગર અને હું સ્વયં રાજા હોવા છતાંય ધોકા પછાડું છું. અને ખરેખર એવું નહીં હો કે નાના ખોયડામાં જ અજ્ઞાન હોય. ધ્યાન ના રાખો ને તો રાજ સુધી અજ્ઞાન પોગી જાય હો. નથી મોટા મોટા પ્રધાનો કાળ ભૈરવનો દારૂ પાવા જાય છે ને. અજ્ઞાન કઈ એક ઠેકાણે ના હોય. ધ્યાન ના રાખો ને તો સારી જગ્યાએ ગરી જાય છે.
એટલે એ બધા ધોકા જ પસાડે મોટા મોટા. એટલે રાજા કે હું સ્વયં રાજા છું તોય ધોકા પસાડું છું, તો તમને જવાન માણસના આળા શું? કે બાપુ આળાની વાત નથી, આ ધોકા ના પસાડવા પડે ને દી ઉગી જાય તમને વાંધો શું? મહારાજાએ વિચાર્યું ઘણા ટાઈમથી દીવાન આપણા રાતનું દીવાન પણ કરી અને ઘણી સંપત્તિ ઘરમાં ઢગલો કરી દીધી છે ને હોળી ભલી બહુ હાય થાય હે એમ થોડો દી ઉગી જવાનો છે. એટલે મહારાજા વહુને કહે છે, વહુ દીકરા તું કે એ પ્રમાણે હું આ ઢોલ વગાડીને નગરમાં હાથ પડાવી દઉં, કાલથી ધોકા પછાડવાના બંધ, અને એ પ્રમાણે દિવસ ના ઉગે તો તમારા આખા ઘરના ગાણીએ ગાલી અને તેલ કઢાવું અને બધી સંપત્તિ રાજમાં ભેળવી દઉં. વહુ કે પણ હોનાના પત્ર લખી દઉં. તો કે લ્યો આ પત્ર ના કલમ. એ કલમ ને પત્ર બે વહુ હાથમાં લઈ અને પેલી સસરાવતીની સહી કરી, ભૂદર ગેમર, અને પછી વહુવતીને વહુ સહી કરી કે માય નેમ ઇઝ સીમા હેદર, આઈ એમ ફેન્ચુલ. દીવાન ઘરના પૂછક વહુ ક્યાં? કે ફળિયામાં હશે. જોન ફળિયામાં પૂછ્યું વહુ ક્યાં? કે આમ રાત ઢાળું જતી હતી. અરે આ નક્કી આ રાતમાં વાત કરવા જ કાં તો ભોગી જઈ. ત્યાં તો દીવાન પાઘડીનું સોકું લબડતું જાય, બાંધતો જાય, ઉતાવળો અઠે રાજ દરબારમાં પહોંચી ગયો. ત્યાં તો પોપટની જેમ મહારાજાને સામે બેઠી બેઠી વહુ વાતું કરે. આહા! જૈન દીવાન સાહેબે સલામ ભર્યો, જય માતાજી બાપુ, કે જય માતાજી. કે આ વહુ છે ને અમારા, એ અમારા દીકરાની વહુ છે, અને વિદેશમાંથી ક્યાંકથી બલા પકડી લાવ્યો છે. એને કંઈક વળગાડ જેવું છે, એનું હાસું માનતા નહીં. મહારાજા હળવે કરીને કે પણ જે વાત થવાની હતી થઈ ગઈ. કે શું? કે વહુ એમ કે છે ધોકા ના પસાડવા પડે ને તમારે દી ઉગી જાય તો. અને મેં કીધું કે એ પ્રમાણે દિવસ ના ઉગે તો આખા ઘરના ગાણીએ ગાલીને તેલ કાઢું અને બધી સંપત્તિ રાજમાં ભેળવી દઉં. એટલે તમારા વતીએ સહી કરી અને આ કાગળ જુઓ, દીવાને મૂકી પોપ. એ બાપુ એ હાજા ગાંડા જેવું છે, એનું કઈ હાસું માનતા નહીં. કે ના અમે જે થવાની તે થઈ ગઈ, સહી સિક્કા થઈ ગયા, આમાં કોઈનું ના હાલે. વહુ દીવાનને કાનમાં કહે છે, બાપુ એક રાત સાના મના પડ્યા રહો, મારો નાથ ઘરે બેઠા લાભ લક્ષ્મી લાવશે હો. વહુ મહારાજાને કહે છે, બાપુ આપણી શરત તમારે સાચી હો, એમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી. હું કહું એ પ્રમાણે દિવસ ના ઉગે તો અમારા આખા ઘરના ગાણીએ ગાલીને તેલ કાઢજો અને અમારી સંપત્તિ જેટલી છે એ બધી રાજમાં ભેળવી દેજો. પણ હું કહું છું એ પ્રમાણે મહારાજા દી ઉગી જાય તો શું આપશો? મહારાજા કે અડધું રાજ ને અડધી રાજલક્ષ્મી તમારી જાઓ. કે બાપુ એ બે આંકડા લખી દો ને નહીં? હા એ લાવો લખી દો. મહારાજાએ બે આંકડા પાડી દીધા, અડધું રાજ ને અડધી રાજલક્ષ્મી. વહુ દીવાન સાહેબ ને કહે છે કે બાપુ એક રાત મૂંગા રહી જાઓ, મારો નાથ નિવાજ્યો છે. મહારાજા વળી વહુને કહે છે કે વહુ દીકરા તમે કહો છો એ પ્રમાણે અમારે ધોકા પસાડવાના બંધ, પણ અમને ટેવ પડી દે એનું શું કરવું? આ કે એની બદલીમાં હવના ઈષ્ટદેવ હોય ને એની માળા હવારમાં કરી લેજો તોય દી ઉગી જશે. એવું? કે હા. એટલે મહારાજે આખા નગરમાં ઢોલ વગાડી અને હાથ પડાવી દીધો, કાલથી કોઈએ વહેલા ઉઠીને ધોકા પસાડવાના નહીં, ધોકા પસાડવાનું બંધ. એની બદલીમાં જેને જે વાલા હોય, સુદલ ફેરબા હોય, બળિયા બાપ હોય, એના નામની માળા કરી લેજો તોય દી ઉગી જશે. એટલે આખા નગરમાં હાથ પડાવી દીધો
દીવાનના આખા ઘરના હક નહીં. હવારે શું થવા બેઠું છે? કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થશે. આખા ઘરના હક નહીં હો કોઈને. એમ થઈ ગયું ખવારે મહારાજા ઘાણીએ ઘાલીને તેલ કાઢશે. ચિંતામાં ચિંતામાં આમના આમ પરોડિયું થવાય, પણ પરોડિયું થવાય ને કોઈના હાથમાં માળા રહી જાય છે, કોઈ દાંતણ પાણી કરે છે, કોઈ નાય ધોવે છે. ત્યાં તો ટાણા હામું તાણું થતા ઉગ્યા સૂરજ ભાણ, નવખંડ હુવા જાણ. જળહળ કરતો દિવસ ઉગી ગયો, આખાય નગરમાં અજવાળો. અને આ બાઈ તો નવા કપડા પહેરીને સીધી દરબાર ગઢમાં. મહારાજાએ પણ આ બાઈની ઉપર ખૂબ પ્રસન્ન થયા. અડધું રાજ ને અડધી રાજ લક્ષ્મી એ જ ઘડીએ અર્પણ કરી દીધી હો. આખા ઘરના દીવાન સાહેબના આખા ઘરના મોજમાં આવી ગયા. રાતે દીવાનને ટાઢિયો તાવ સડ્યો હતો ને એ ઉતરી ગયો. આખા ઘરના વહુના વખાણ કરવા માંડ્યા કે વહુ બહુ ભલી મળી. અડધું રાજ ને અડધી રાજ લક્ષ્મી. પણ બિચારીને હવારમાં આવું કંઈક થાય છે. વહેલી ઉઠી અને કંઈક રામ રામ બોલે છે ને ડોલે છે. એટલે ઘણા નવાઈ જેવું લાગે કે આવું શું હોય છે. અને ખરેખર આ તો જેને સદગુરુ મળ્યા હોય ને એને જ આ શાન ભાન હોય. બાકી ગુરુ ગમ વિના બાત કેસી હે. બીજાને શું ખબર હોય કે આ શું હોય છે એમ. તો ઘણા નવું જ લાગે. આ બાઈ હવારમાં સસરો પૂછે સાસુને કારણ ન જાય કાઢ્યું. કોઈ વેળાનું આ કૌતક લાગ્યું વહુ નાખે છે દાઢ્યું. નાનકડી વહુ રામ રામ બોલે. આમને તો નવાઈ જેવું લાગતું હતું કે પણ નાનપણમાં શું ભક્તિ હોય બધું ગઈડપણમાં કડો સડ્યા પછી. આ નાના નાના અત્યારથી ભક્તિ ભાવ ને ભજન કીર્તન ને અત્યારે કમાવાનો સમય છે. કોકના ખીચા કાપવાનો. આપણા છોકરા 2-4 વખત ભજન ભક્તિમાં સત્સંગમાં ગયા હોય ને તો આપણે એની ઉપર આમ બહુ આમાં નહીં જવાનું હો. કોકનું ખીચું કાપે ને અહીંયા તમારો મારો છોકરો બહુ ડાયો. હા એટલે ઘણા નવાઈ જેવું લાગે આમ ભક્તિ કરે ને. આ જીનંતીને પગે લાગવાનું કોકનું પાપ ઘરમાં ઢહેડીને આવડા લાવો નહીં. આટલી તો બીક છે. અરે લાગવા ભાગવાની ભેંજ એના મનમાં પાનબાય એનાથી આ ભક્તિ ના થાય. એનું આ કામ જ નથી. એટલે નવાઈ જેવું લાગે. પણ ખરેખર સસરો પૂછે સાસુને આ કારણ ન જાય કાઢ્યું. કોઈ વેળાનું આ કૌતક લાગ્યું વહુ નાખે છે દાઢ્યું. આ નાનકડી વહુ રામ રામ બોલે. બચારી હવારમાં ઉઠી અને આવું કંઈક થાય છે. એનું શું કરવું? તો 2 જણા વળી સાચી શિખામણ સલાહ દેવા આવ્યા. એક કામ કરો, કોઈક વૈદ્યને બતાવો, કાં ડોક્ટરને બતાવો. 2-4 જણા બીજા આવી ગયા. આમાં ડોક્ટરનું કામ નથી. ભુવા જોઈ ભુવા હે ભુવાને વાત કરી હતી. ભુવા ચાલી માણાનું માંડણું લઈને આવ્યા હો. દાખલિયાન ઝાંઝવાળાન ભુવાન પાવળિયા એ 40નું ટોળું આવ્યું હો. આઈને પછી એમને તો માંડવો નાખીને કરી જમાવટ ભાઈ. રોજ એક ઘીનો ડબ્બો, રોજ એક ઘીનો ડબ્બો. 20 દાડા થયા પણ કઈ કારણ જડતું નથી. ક્યાંથી જડે? આ તો સદગુરુએ જડી જડી અપરંપાર. ઉખાડી કોઈ નહીં, ઉખડે નહીં ભલે લાખો મથે લવાર. કોના બાપની તાકાત છે આ વહુના વિચારોમાં કોઈ પરિવર્તન કરીએ કે હે? થાય ક્યાં હો? એટલે આવડા દેવ ધૂણ્યા દાખલિયા ધૂણ્યા ધૂણીને થાક્યા ભુવા. વાસો વધાવો કાંઈ ના આવે. ધૂણી ધૂણીને મુવા. વારા ફરતી બધાય ધૂણ્યા કે તને આવડે ધૂણતા? ઓલો કે હોય. તો દાખલિયા ઝાંઝવાળા મારા ફરતી. પણ કઈ કારણ જડે નહીં આનું.
ઘૂંટને આમ આમ સોયના તૂટી જાય એટલું ધૂણ્યા, પણ કારણ ચડ્યું નહીં કે હવે આનું શું કરશું. દાખલિયાએ વળી તાલ ફેર્યો, ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું ઘર ઢૂંઢું. તો ઓલા ઝાંઝવાળાએ પડખે સાથ પુરાયો કે નકશીક 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 એમ બધું સાફ કરી નાખવું. ઘર ઢૂંઢી અને મય સંપત્તિ હોય ને બધી સાફ કરી નાખવી છે. કારણ ઝડક ના જડે આપણને શું વાંધો છે. વળી થોડાક દી ત્યાં પણ કઈ કારણ જડ્યું નહીં. વળી દાખલિયાએ વળી પાછો તાલ ફેર્યો, ઢોંગ છે ધતિંગ છે ઢોંગ છે ધતિંગ છે કરી તમારે, તોય કઈ કારણ જડ્યું નહીં. વળી આવડા દાખલા વાળાએ તાલ ફેર્યો કે કોણ ભૂંડું કોણ ભૂંડું કોણ ભૂંડું. ઓલો ફાળિયું માથે નાખીને કે હું હું હું. 1 મહિનો થયો પણ કાંઈ હળ હુજે નહીં. એમાં કુદરત ના કરવો ના શેર પાદર ના કોક મહેમાન ગતિ આવી ગયા. આઈને આ બધું જોઈને પૂછ્યું કે હે ભાઈ આ બધું શું છે. કે વહુ 1 મહિનાથી આ માનણું બેઠું છે, 1 મહિનાથી કઈ કારણ જડતું નથી, વહુ ધૂણ હશે ને એવું બધું. કે આ ભૂવા છે બધા કે હા. અરે ભલા માણા, તમે ગામડાના હાવ આવા ભોટ રહ્યા હાવ આવા નવા. બિચારીને હવારમાં આવું થાય છે ને કે હોય કે ઊંધો ગેસ છે આને. આ કોક વૈદ્યને બોલાવાય, ડોક્ટરને બતાવાય. આ ભૂવાનું કામ છે ભલામણા. આ ભૂવાને બધાને પાવળિયાને દાખલિયાને બધાને રજા આપો હોના ઘરે જાય. પણ બેનજા વાળા એમ વગાડ્યું, રસોઈ રૂપાળી રોજ થાય છે, ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો ભુવાજીના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હળવા કરેલી વડા એમને રજા આપી ને, એક ગડર ગડર વાડામાં બકરાને ખર્ચી બાઈ લે રહ્યા. અને પછી આમને દેશે દેશના વૈદ તેડાવ્યા. આવે દવાની આપે ગોળી, પણ કઈ કરતા જો વહુ હાજા થાય તો ઘર વખરી જાય ગોળી. આ નાનકડી વહુ રામ રામ બોલે. દેશ વિદેશથી વૈદો બોલાયા, પણ આ વૈદનો વિષય નતો ભલામણા. આ કોઈ ડોક્ટરનો વિષય નતો, આ કોઈ ભુવાનો વિષય નતો. આ ગુંગે કી સમસ્યા કોઈ ગુંગા હોય સો પાવે. આને જાણે કોઈ અનુભવી જ્ઞાની. આવી જ્ઞાનની વાતો સાની. આને શું સમજે અભિમાની. આ તો જ્ઞાનની વાતો સાની. આ ઘાયલ કી ગત કોઈ ઘાયલ હોય એને ખબર પડે, બાકીને ખબર પડે એવી આ વાત નથી. એટલે દેશે દેશના વૈદ તેડાવ્યા, આપે દવાની ગોળી. ગોળી આપી પણ આને દર્દ બીજું હતું. અને ઘણા નથી સારો અવસર હોય તાણા તું ધડકે. ઘણાને આમ એવું લાગે કે આ અવસર તાણા હોય ને તાણા ધડકે. એટલે આ કાઠિયાવાડી ભાષા આપણા અહીં ધૂણે. સારો અવસર હોય ને તાણે ધૂણે. એટલે કોઈ કામ બતાવે નહીં ને કામમાં ખોટા હોય ને જલસો પડી જાય. બાઈ દશામાન, ભાઈ નશામાન, છોકરા નહીં કશામાં. આ દશા છે. એટલે વૈદ તેડાયા, ડોક્ટરને પૂછ્યું, ગોળીઓ આપી, પણ કઈ કારણ જડતું નતું. કારણ કે આને દર્દ બીજું હતું. પીવું પીવું કરતા મીરા પીળી પડી. લોક જાણે થયો મીરાને રોગ, 4-5 ઉપવાસ મીરાને થયા. આ તો હરિભજવાનો હતો જોગ. હે અને અવિનાશી એવા સદગુરુ મળ્યા હતા. નામની નિશાની બતાવી હતી. એ નામના અભ્યાસથી આને એક અમલ હતો. અમલ કે આ એક નશો હતો. આને નામનો જેને નશો ચડ્યો હોય ને એને ખબર હોય. અલગ કે અમલ પર ચડે યોગીઓ કો, તો જણાય તરણ સન જગત બાદશાહી. ગમે એવી બાદશાહી હોય તો એને તરણા સમાન છે.
પણ આ નિશો ચડ્યો હોય તો, આનું પાન કર્યું હોય તો ગંગા સતી કે આ સત્સંગ રસ એ તો અગમ અપાર છે. આને કોક કોક પીવે પીવનહાર. પણ તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ મળશે એક તાર. જેને આને હારે તાર સુરતાનો, જેને શબ્દનો તાર સમજાણો ને, એને આ ખબર પડી. તાર में तार मिला तांतु કહે રવિરામ સખી સદગુરુ કી મન ન દોડે કોઈ બીજી વાતો. લગ્યા કલેજે સેજ ગુરુ કા આ વેદ શું જાણે આ વાતો. આ વાતોની ખબર પડે એવી નથી. વેદ કહે સબ ભેદ ही है नहीं मिलती है कोई बात वेदन में. આ એમાં વાત નથી. આ તો ભેદી ગુરુએ ભેદ બતાયા. દિયા હે મોર છાપ પરવાના. કેવો પરવાનો કે તમારે જે બોલવું છે એ શબ્દની છાપ પહેલી પડી જાય છે. આ સુરતા ઝડપ સુરતા શબ્દને બાંધી ઈંડ ફૂટ્યું ત્યાં તો ગરજના ગાજી. હા, આની મય તો કેટલી બધી ગરજના છે. સિંહ અજામાં કરે ગરજના, કસ્તુરી મરગરાજન. તલના ઓથે જેમ તેલ રહ્યું એમ કાષ્ટમે હુતાસન. દધી ઓથે જેમ ગ્રથ રહે એમ વસ્તુ છુપી રહી. દધી ઓથે ગ્રથ રહે એટલે જેમ દૂધની અંદર ઘી રહેલું છે એમ પાર બ્રહ્મ સ્વરૂપ આપણી અંદર રહેલું છે. પણ આને બતાવનાર સાક્ષાત ગુરુ જોઈએ. કોણ? ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. જેને પરિબ્રહ્મ નક્કી કર્યો છે એ પરિબ્રહ્મને નક્કી કરાય કે બાકીને વાર્તા રે વાર્તા જેવું છે. પછી હે ઘણા એને એ વાત જવા દો ને, આપણે ત્યાં નથી પડવું. એટલે દેશે દેશના વૈદ તેડાવ્યા આપે દવાની ગોળી. કંઈ કરતા વહુ હાજા થાય તો ગર્વ ખરી જાય ઘોળી. અવિનાશી જેને ગુરુ મળ્યા સતનો શબ્દ સુણાયો. જો સદગુરુ જે શબ્દ બતાવે છે ને એ સતનો શબ્દ છે. બાકી શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી હે ઢબ ઢેરિયા. પણ જે શબ્દમાંથી શબ્દ નિકાલે, જે શબ્દમાંથી, એ શબ્દ કેવડો છે? ये शब्द क्या नहीं आब से ऊंचा और पवन से झीणा आद है अपरंपारा. ये વધે ઘટે અને રાખે બરોબર. કીડીમાં કીડી જેવડો, હાથીમાં હાથી જેવડો, અરે હાવ આંખથી દેખાય નહીં એવા જીવ જંતુમાં એના જેવડો. આ સત શબ્દ છે, એની વાત છે. આ એ શબ્દ કોઈ સંત વિરલા જાણે, એ સમજ્યા તો પ્રમાણે. આ શબ્દ કોઈ સંત વિરલા જાણે. એ જ શબ્દ આપણા કાને સદગુરુએ આપેલો દીધો. શબ્દ પણ કાન ના ધર્યો, ઠર્યો નહીં ઠેકાણે. પછી ભૂલવણીમાં એ હાલે ભટકતો કર્યા કરમ પ્રમાણે. એ તો ગુરુ તો કે આપણે જે કરતા હોય કરો. એમને તો પછી ટેવ પડી ગયેલી. આમને શું રોજનું થયું ને, ભલા માણા આ વગર ચોપડીએ વાત કરવાની પરસો વળી જાય છે. આ એના ઘરની વાત કરવી એટલે, સદગુરુના ઘરની વાત એટલે પિંડ અને બ્રહ્માંડથી પર. એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા કે અહીંયા નથી માયાનો લેશ. આ મન બુદ્ધિની કડાકૂટનો શબ્દ નથી. આ પરાને પાર જે જથારથ વસ્તુ પડી છે ત્યાંથી સુરતા પકડી પકડીને જ્યારે જોઈ તાણે લાવે. આ અમર ધારા જ્યાં અમર અખંડ વર્ષા કરે એના આધારે તો અવાજ થાવે. હવે બોલતા પુરુષને બીજે શું ગોતવો? અણી અગ્ર પણ ત્યાં કહાવે. પણ સદા સુરત જેની રહે નિજ નામમાં. ક્યાં? નિજ નામમાં. પોતાનું નામ પોતાને નક્કી કરવાનું. જે કૃષ્ણ જેનું ભજન કરી જા, રામ જેનું ભજન કરી જા, અરે શિવ જેનું ભજન કરી જા, એ બધાનું નામ એક જ છે. એક જ વાણી, એક દિલમાં સમાણી, એક અલખ એક દ્વારા. ગોદડ કહે સદગુરુ શરણે સોય સદગુરુ હમારા. ભરમે મત ભૂલો બે મારા.
તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. અત્યારે આની હારે સુરતા અને શબ્દનો પ્રેમ હશે ને તો આગળ વાત નીકળશે. સુરતા જગાડે નામ, નામ જગાડે પ્રેમ, અને પ્રેમ જગાડે પુરુષ, અને પુરુષ જગાડે બ્રહ્મ. પછી એ સર્વમાં બ્રહ્મ, બ્રહ્મ એક જ છે. બ્રહ્મ કોઈ દી જુદો હોય નહીં. બ્રહ્મ હિકા હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, અરે બ્રહ્મા હી હમ ઉત્પન્યા, તો બ્રહ્મા હી સમાત. જે વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાં સમાય એની યાત્રા પૂરી. આ ચોખી વાત. જે વસ્તુ જ્યાંથી નીકળે ત્યાં જઈ વિરામી જાય, એના વતનમાં, મૂળ વતનમાં મળી ગયા. પોતે પોતાનામાં, આપણામાં હમાવાનું છે. પણ આપણે નથી ગામમાં હમાતા, નથી કુટુંબમાં હમાતા. એમાં નહીં, પોતાનામાં હમાઈ જવાનું છે. તું પોતે પોતાને ઓળખ. પ્રભુ છે કોણ, તું છે કોણ. અરે જ્ઞાને જો વિચારી, હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, વળીને ક્યાં જવાનો છે. તારા હૃદયમાં જો તપાસીન આ છુપાયેલો ખજાનો છે. તો ઘરના રાખ્યા, પરના રાખ્યા, રાખ્યા વાટે ને ઘાટે. તો મહાપુરુષોનું જીવન તો તમે જુઓ. જે કુટુંબમાં હોય એ કુટુંબનો ઉદ્ધાર કરે. ઘરના રાખ્યા, પરના રાખ્યા. કોઈ બહારથી આયા તો એમને શરણ જેનું ગ્રહણ કરી લીધું તો બીજાને ઉગારી લીધા છે. ઘરના રાખ્યા, પરના રાખ્યા, રાખ્યા વાટે ને ઘાટે. જ્યાં જ્યાં મહાપુરુષોના પુનિત પગલા પડ્યા ને ત્યાં તીર્થ મંડાણા છે ભલામણા. આ તમે વીરપુરનું નામ લ્યો ને તો અહીંયા એ મહાપુરુષના ચરણ પડ્યા છે ને. આ સવારામ બાપાનું પીપળી કો અહીંયા મહાપુરુષના શરણ પગલા પડ્યા છે. 68 તીર્થ સદગુરુના ચરણે, ગંગા જમના રેવા. તો કહે પ્રીતમ તમે ઓળખો અહીંયા ધાણે. જો શું કીધું? અહીંયા ધાણે કહે પ્રીતમ તમે ઓળખો અહીંયા ધાણે. તો હરિના જન હરિ જેવા દેખાય છે? ના દેખાયો. આના માટે એવી દ્રષ્ટિ જોઈ. આ દ્રષ્ટિ અર્જુનને આપી હતી કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણે. એટલે વિરાટ સ્વરૂપમાં એને દર્શન થઈ ગયા. તરત જ પોતાની દોરી હાથમાં આપી દીધી ભગવાન કનૈયાને કે લ્યો હવે તમે જે બાજુ હાકો એ મને મંજૂર છે એમ. ત્યાં સુધી મામા ફાઈનો નાતો દેખાતો હતો. અને જ્યાં સુધી સંતમાં હગાવાલા દેખાય ને ત્યાં સુધી પૂજ્ય ભાવ કોઈને નથી થયો. હા, કોઈને નથી થયો. ગામમાં ગુરુ પાદર તીરથ, ઘરમાં મનુષ્ય દેવ. આ 3 જણાની પ્રતીતિ ના પડે. સાખી કે સુખદેવ મહાપુરુષોએ ટાંકી ટાંકી અને આ વાત કરીશો. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. અરે શિવ વિરંચી શારદા એ બધાય ગુરુ તણા જસ ગાય. આ બધાએ ગુરુના ગુણ ગાયા તો આપણને ગાવામાં વાંધો શું છે? હે, ગુરુના ગુણ તણા વખાણ શું વર્ણવું, મુખેથી કહું તો માપ ના આવે. અરે ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. અરે ભૂલ્યો, આ તમે શું બોલો છો? ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે. એ તો બધા દેવતાઓ હતા. કે એ બધા દેવતા બનાવનાર જ સદગુરુ છે. ગુરુ દેવી, ગુરુ દેવતા, ગુરુ દેવન કા દેવ. હવે ચેલા ગુણ જાણી લે તો કરી લે સદગુરુની સેવ. ગુરુની પ્રતિમા પાળશે એ કરશે સદગુરુની સેવ. આખર લગી રાખે એકતા તો એ મનુષ્ય નહીં. એ લ્યો આપણે કોને પૂછવા જવાનું? આમાં દેવ કોને કહેવાય, દાનવ કોને કહેવાય? હે, કોને પૂછવાનું રહ્યું? આખર લગી જો રાખે એકતા, ગુરુની હારે એકતા રવિ. ગુરુ से लगनी कठिन मेरे भाई, लगनी लाग्या विना जीव पार नहीं पावे, जीव परले हो जाए. गुरु से लगनी कठिन मेरे भाई. तो करना राख्या, परना राख्या, राख्या वाटे ने घाटे. भूतना चरणे भणे अखयो के ये वहु पूजाणा, ये पाटे पूजाणा. हाँ, खोली जो पीरू ना खाता. पतिव्रत पाળી જેને
પાટે જાતા પતિવ્રત એટલે સુરતા જ્યાં સુધી પોતાના માલિકને નક્કી ના કરે ત્યાં સુધી એ પતિવ્રત નથી. માલિક સબકા એક, સબકા માલિક એક, અને હવનો માલિક હવની પાસે છે. બહાર ક્યાંય પોતે હાથ આવે એવો નથી. કબીર સાહેબે કીધું મોહે ક્યાં તું ઢૂંઢે બંદે, અરે પાણી में मीन प्यासी. પાણીમાં માછલું એમ કહે છે કે મને તરસ લાગી છે. તો અજબ જેવી વાત નથી હે? હોનાની કંઠી હોનું ગોતવા નીકળી હોય એવી વાત છે ને. આ તો રહેશે ભેળો અને ગોતે છે બાર. મોહે ક્યાં તું ઢૂંઢે બંદે. હે સવારામ બાપા કે આદમ તો અંતરમાં રહેશે. તો આપણા સીમાડાના કહેવાય ને આ બધા મહાપુરુષો. તો તેથી સાંભળનારા નહીં હોય ગામમાં. આવું કીધું એમને, આદમ તો અંતરમાં રહેશે, ભજન કરો તો ભેટે. હે દિલ દરિયામાં દઈ દો ડૂબકી. સાહેબ નથી જરાય તોય તીર્થ વ્રતમાં બહુ ફરે અને જાય છે બદરી બેટે. એ બધી બાર વાસના બહુ ફેલાવા નજર ના રાખે. તેદી એમનું નથી માન્યા, અત્યારે આપણું માને. એ હયાત મહાપુરુષોની હારે રામદેવજી મોઢા મોઢા આપણે બેઠા હતા એમ વાત કરી ગયા. તેદી એવડા એમનું નથી માન્યા. તમારું મારું અત્યારે આવડા ગાંઠે. કારણ કે દેહ દેખાય છે ને. મોટી વાત આય છે. આ જગત આ અભિમાનમાં ભૂલવું પડ્યું છે. આ જગમાં દેહ અભિમાન ઘણું, એથી નર પામે છે દૈતપણું. આ જગમાં દેહ અભિમાન ઘણું. એટલે અહીંયા આપણે સમય થઈ ગયો છે, પણ આપણે પ્રવીણભાઈ આવ્યા છે, એમની પાસે એક ભજન આપણે ભેરવીનું સાંભળી લઈ, પછી આપણો કાર્યક્રમ પૂરો કરી. બોલો સદગુરુ દેવ કી